નીચે પાણીપુરી બનાવી નાખી. હા ઈ પિઝાનો રોટલો. હા ખાધા તે કોઈ દી. અને આ પાયલે બનાવ્યા ભૂંગળા બટાટા. ભૂંગળા તો ઉસા ન ખાવા. પાણીપુરી જો આખી ખાવી આપણું કામ નથી. આ જાજુ બધું હે પણ શાક રોટલા નથી બાકી બધું. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ તો નથી કેવું, કેમ કે અત્યારે બપોર થઈ ગયું હોય ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો. કારણ એ છે અત્યારે જ મેં તમને કીધું કે હું બ્લોગ પાછો અહીંથી પાછો ચાલુ કરવાનો હું. આજનો બ્લોગ અહીંથી પૂરો કરીને પાછો અહીંથી ચાલુ કરીએ એટલે બ્લોગ મોટો ન થાય ને તમને મજા આવે ને મને મજા આવે. અને વાડીવાળો બ્લોગ વાડીમાં જ રાખી. આજનું પછીનું શું થાય ને એ હું તમને બતાડી શકું, બરોબર? એટલે મેં એ બ્લોગ એવી રીતના કર્યું હોય ને તમે સમજી ગયા છો. આશા કરું છું તમે સમજી ગયા છો, બીજું કાંઈ નહીં. અને અત્યારે છે ને કાંઈક આમ વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે કાંઈક છે ને આમ રખડવા જવાનું ક્યાંક જવાનું મન થાય છે. તો જોઈએ આગળ બ્લોગમાં શું થાય ને શું ન થાય એવી કંઈ ખબર ન હોય, કેમ કે હું ડેલી બ્લોગ બનાવું તો એમ કંઈ ખબર જ ન હોય શું થાય ને શું ન થાય નહીં. એટલે પાકું હજી નક્કી નથી. જાવ તો જાવ, ન જાવ તો ન જાવ, એવું હોય એમ. જો આવા વાતાવરણમાં વરસાદ આવવા માંડ્યો. કપડા લઈએ એ આને કોક છોડો, બિચારો પલરી જશે. આને કોક છોડો. આજો વહી ગયો. હળિયા હળી હળિયા હળી તો ફેમિલી 1 વાગી ગયો ને ખાવા બે ગયા. ખાવામાં હે વાલોળ બટાટાનું શાક, મરચાં ને જે રોટલા બનાવ્યા એ છાશ ખાઈ લઈ. તો ફેમિલી અત્યારે 6:30 વાગી ગયા અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો, કેમ કે હે ને બ્લોગ વાળીએ ગયો હતો ને બ્લોગ થઈ ગયો તો મોટો. અને પછી મેં કીધું હે ને હવે થોડો ખાઈને પડી જાય ને પછી ઉતારવું તો વ્યૂ એ સારો આવે ને મસ્ત આવે. અને આ ચશ્મા કેવી લાગે ને કોમેન્ટમાં કહી દેજો. સારી લાગે હે કે કાઢી નાખું? કેવી લાગે? આપણી ત્યાં ક્યાં કમી છે. અને અત્યારે જો પાયલ બુટી ભરે પૂકી લઈ. કેટલી બાકી હે હજી? થાય હજી તો 50 રૂપિયા દેગા. હે પટ્ટીવાળી અમાર નો હાલે, તારી યાર માલે ભલે. બધી પટ્ટીવાળી છે મારી પાસે. નીશુબેન આપડા બનાવે પાણીપુરી. આ પાણીનો નાખવાનું છે ને આ બધું. હે પાણી બનાય છે નીચે ઉતારશું હે બોલ તો ખરી. આ પાણીનું છે ને એ હા હા નહીં સાચું કે સાચું ના ખોટું. આમાં શું બપાય? શું થાય છે આમાં? બટેટા હે તો તને શું કહું, એક દી આપણે હે ને પિઝા બનાવવા હે. ત્યાં ઓલું જોઈ ગયો હું. ઓલું શું હતું, શું કહેવાય? હા એ પિઝાનો રોટલો. હા ખાધા તે કોઈ દી? આપણે વાથી લઈ આવ્યા છે. ક્યાંથી? ગામમાંથી. અરે લેવા નથી, ઘરે બનાવવા. એમ કેમ ઘરે બનાવું પછી જેને બીજા આપણી ઘોણે જેને ન આવડતા હોય એ શીખે. કેટલો આપણે ફાયદો થાય અને સામેવાળાને કેટલો ફાયદો થાય. ન આવડતો તમે શીખો ને. મને તો આવડતો જ નથી તો કોઈક છોકરા હોય અને બિચારાને બનાવવો હોય તો એ આને તો આવડતું જ હોય છે ને. નકર નથી આવડતું એ તો મોબાઈલ એ ગમે ત્યાંથી મોબાઈલમાંથી ગમે ત્યાંથી જોઈને બનાવી શકે ખરી. મોમોસ ખાવા છે. ચાલો ફેમિલી હવે છે ને આપણે થોડીક વાર પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું, કેમ કે અત્યારે ધૂપ દીવા કરી નાખી ને પછી હજી બ્લોગ એડિટ કરવાના. અને એક વાત તમને હું કહી દઉં કે મેં એક શોર્ટ ચેનલ બનાવી છે, એમાં હું અમે થોડાક દિવસમાં વિડીયો મૂકવા માંડીશ. રેનીશ કોલાદરા શોર્ટ ચેનલ લખ્યું હોય ને એ જ નામ છે ને એ જ છે, તો એ આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે એમાં મારા શોર્ટ વિડીયો બધા છે ને એમાં જાય છે, તમે ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં કરી નાખજો. એટલે અત્યારે છે ને નીચે પાણીપુરી બનાવી નાખી ને જો મમ્મી બટેટા ચૂંદો કરીને મિક્સ કરીને પછી પાણીપુરી નાખવા.
અને આ પાયલે બનાવ્યા ભૂંગળા બટાટા. ભૂંગળા તો ઓછા નથી ખાવા. નાના જ લઈ ઓલા મોટા નથી લઈ ભૂંગળા જેવડા અને આ ભૂંગળા તરવા કરતા હે ને 3-4 કોથળી લઈ આવે ને થઈ જાય. ન બગડે પચાસ 60 રૂપિયા આવતી હા ઈ કરાય કાં કરે એ જ લઈ આવો ને દિવસ ચાર દુકાન ભૂંગળા બટાટા હમણાં નક્કી થયું. હા હમણાં નક્કી થયું અને ભૂંગળા ખાવાની મજા આવે એમ. નીશુબેન ડુંગળી મોરે હે. લાય થાળી તો લાય તારું તો પાણીપુરી જો આ આખી ખાલી આપણું કામ નથી. આપણું મોટું એટલું જ ખુલે અહીંથી જો ભૂંગળા ઉડે હે ખવડાવવાનું. જો વાતો કર્યા રાખે ખાતા રાખે ને વાતો કર્યા રાખે ખાતા રાખે ને વાતો કર્યા રાખે. બની ગયા બની ગયા. ખાવું કઈ હમ હું ખાવું નળાને જીવ જાય જો અત્યારે કેટલા 8:30 થયા હે. ઈ આગળ તારે ખાવું હોય 15 મિનિટ આવે 15 મિનિટ આગળ હે. અને 8 ને 15 થઈ ગયું. હા તો આપણે 15 મિનિટમાં ખાઈ લેવું એમ કરે ને સમજી નહીં. અને ખાવું છે એટલે કે કો લે કેત કાનો કર્યો હમણાં મસ્ત કર્યો તો એને મન નતું એટલે કેચ ન કર્યો. એટલે ખાવામાં હે ને આ જાજુ બધું હે પણ શાક રોટલા નથી બાકી બધું હે. પાણીપુરી હે મસાલો હે આ મીઠું પાણી બનાવ્યું હોય ને આ ઓલું ખાટું પાણી આ ભૂંગળા બટેટા અહીંયા રહી આ ખાલી ભૂંગળા આ બટેટા સાગરિયાને તમે ચેલેન્જ કર્યો તો યાદ છે. તો મસ્ત બન્યા તો પણ એક રોટલી મેં ચટણી નાખી હતી બહુ મસ્ત આ ચેલેન્જ કર્યો હતો ને હવે તો નવરા નથી રહેતા ને કાંઈ ચેલેન્જ નથી કરે કે કાંઈ નહીં પણ હવે થોડોક ટાઈમમાં હે ને પાછા એવો વિડીયો આવી છે થોડોક ટાઈમ હજુ ટાઈમ નહીં પણ થોડો ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા ને તે બ્લોગનો એન્ડ કરી નાખે હોઈ જાય નીંદરે આવે છે. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. લોટ ઓલા શું કહેવાય લોટ ક્યાં યાર બટેટા ફરવા છે બટ